સુરતમાં 23 વર્ષથી કોર્ટ કેસમાં ફસાયેલા એક આરોપીને આખરે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે। વર્ષ 2003માં નોંધાયેલા મારામારીના કેસમાં આરોપી લાંબા સમયથી કોર્ટના ધક્કા ખાઈ રહ્યો હતો। સુરતમાં વર્ષ 2003માં પારિવારિક ઝઘડાના મામલે એક ઈસમ વિરુદ્ધ મારામારીનો કેસ નોંધાયો હતો। આ કેસમાં આરોપી છેલ્લા 23 વર્ષથી કોર્ટની આંટીઘૂંટીમાં ફસાઈ સતત કોર્ટના ધક્કા ખાઈ રહ્યો હતો। લાંબા સમયથી કેસનો અંત ન આવતા આરોપીએ અંતે સુરત જિલ્લા સેવા સત્તા મંડળનો સંપર્ક કર્યો હતો। જિલ્લા સેવા સત્તા મંડળ દ્વારા આરોપીને તેમના તરફે એડવોકેટ વિશાલ લંગાડિયાનો સંપર્ક કરાવવામાં આવ્યો હતો। આરોપીએ જિલ્લા સેવા સત્તા મંડળમાં અરજી કર્યા બાદ માત્ર 1.5 મહિનાની અંદર જ કોર્ટે સમગ્ર કેસની સુનાવણી પૂર્ણ કરી આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો। આરોપી વિરુદ્ધ તેમના જ પરિવારના સભ્ય દ્વારા મારામારીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો। હાલ આ નિર્ણય બાદ આરોપી અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે। જી, હું લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલ વિશાલ લંગાડિયા છું। કઈ રીતે આજે કેસમાં ચુકાદો આવે છે અને કેસ કઈ રીતે? એક મારામારીને લગતો કેસ જે કતારગામ પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ નોંધાયેલી વર્ષ 2003થી એ કેસ નામદાર કોર્ટમાં ચાલતો હતો। એમ કેમ પ્રકારે એનો ચુકાદો આવેલ નહીં। ત્યારબાદ આરોપી જે સતીશભાઈ છે એમણે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરેલો અને એ કેસ ચીફ એલએડીસી દ્વારા મને ફાળવવામાં આવેલો અને હાલ તેમાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં હુકમ કરવામાં આવે છે નામદાર કોર્ટ દ્વારા। કેસનો કેટલો સમયગાળો હતો અને તમારી પાસે ક્યારે આવ્યો? જી, કુલ 23 વર્ષ જેટલો સમય થયો છે કેસને। મારી પાસે 1.5 મહિના પહેલા કેસ આવેલો અને આરોપીને જે પોતાના સક્ષમ બચાવ માટે વકીલ ફાળવવાની જે સરકારશ્રીની યોજના છે અને જે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મને સોંપવામાં આવેલું જે કાર્ય છે એ મારી ફરજના ભાગરૂપે મેં કામ કરેલું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।